कांग्रेस नेता ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે કોઈ પણ સમાજ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે અને જો કોઈ નાગરિકને તટસ્થ ન્યાય મળ્યો ન હોય તેવી લાગણી હોય તો તેની તપાસ થવી જોઈએ। કોંગ્રેસ સમાનતામાં વિશ્વાસ રાખે છે અને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકારે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ। આ ગુજરાતના નાગરિકોને ક્યાંક તટસ્થતા જોવા ન મળે तो ચોક્કસ સવાલ ઉપાડાશે ને ચોક્કસ સવાલ થશે। સરકારે પોતાની રીતે ટ્રાન્સપરન્ટ જેને કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન આપવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતની જનતાનો વિશ્વાસ વધે, એટલે સરકારે આ દિશામાં આગળ પગલાં લેવા જોઈએ। ગીર સોમનાથથી સમાચાર। 4 યુવકો દરિયામાં ડૂબ્યા છે। કોડીનારના છારા ગામે દરિયામાં યુવકો ડૂબ્યા। દરિયામાં નહાવા જતા છારા ગામના 4 યુવકો ડૂબ્યા। સ્થાનિક માછીમારોની નજર પડતા 2 ને બચાવી લેવાયા। 2 યુવકો દરિયામાં લાપતા છે। દરિયામાં ભારે કરંટના કારણે સ્થાનિક તરવૈયાઓ માટે યુવકોની શોધખોળ મુશ્કેલ બની છે। સ્થાનિકો દ્વારા તંત્રની મદદ મંગાવાઈ છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, હાલમાં શું પરિસ્થિતિ છે? 4 યુવકો ડૂબ્યા છે તેને લઈને। जी बिल्कुल सीधा आज घटना है कोडीनार तालुकाना सारा गामनी है। सारा गामना आज 4 युवकों के जेवो अभ्यास करी अने तेवो सारा गामना दरिया किनारा पर नाहवा माटे गया था। ते दरमियान ज अचानक दरियानी अंदर भारे करंट होवाने कारणे आ युवको छे ते तणावा लाग्या हता। परंतु कही शकाय के जे प्रमाणे त्यां हाजर स्थानिक माछीमारो के जे दरिया किनारे वसवाट करे छे तेओनी नजरे पड़ता ज 2 युवको छे तेमने जीवित बहार काढवामां आव्या छे। परंतु हाल हजू पण 2 युवको छे ते दरियामां गुम थया छे। जो के दरियानी अंदर भारे करंट होवाने कारणे हवे स्थानिक माछीमारो छे तेमना माटे दरियानी अंदर आ युवको छे तेमनी शोधखोळ करवी मुश्केल बनी रही छे। तेमना कारणे हाल आ युवकोनी शोधखोळ माटे तंत्र द्वारा छे तंत्रनी छे ते मदद लेवामां आवी रही छे। सिद्धार्थ, आभार समग्र माहिती बदल। तो हालमां कोડીનારના છારા ગામે આ જે જાણકારી છે તે પ્રાપ્ત થઈ રહી છે। સુરતથી તમામ માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોબાઈલની લતના કારણે એક 13 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીને તેના માતા પિતાએ મોબાઈલને લઈને ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે તે મોબાઈલમાં વ્યસ્ત હતો। સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું। સામાન્ય ઠપકો મળતા તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ આપઘાત કર્યો। પરિવારજનોએ જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। તો હાલમાં પરિવાર જે છે તે પણ શોકમાં ગરકાવ છે। પરિવારજનોએ પણ ક્યારે વિચાર્યું નહોતું કે 13 વર્ષનું બાળક આ રીતનું પગલું ભરી લેશે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકનો એક પુત્ર હતો જે મોબાઈલના વિડીયો ગેમની લતમાં હતો, જેના કારણે માતા પિતાએ તેને ના પાડી હતી। તો ધોરણ 7ના વિદ્યાર્થીની આત્મહત્યાની દુઃખદ ઘટનાએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય, મોબાઈલની લત જેવા ગંભીર મુદ્દાઓ ફરી ચર્ચામાં લાવ્યા છે। નિષ્ણાંતોના મત મુજબ માતા પિતાએ બાળકો સાથે મિત્રતાભર્યો સંવાદ જાળવી તેમની લાગણીઓને સમજવી, વર્તમાનમાં આવતા નાના ફેરફારોને ગંભીરતાથી લેવા અને ભાવનાત્મક સહારો આપવો જરૂરી છે। સાથે જ શાળાઓમાં કાઉન્સેલિંગ અને જીવન મૂલ્ય શિક્ષણને વધુ મજબૂત બનાવવાની તેમજ પરિવાર સાથે ગુણવત્તાસભર સમય અને સારા સંસ્કારો માટે સમય ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે। કે મા બાપે રોલ મોડેલિંગ તો ડેફિનેટલી કરવું જોઈએ। આ અગત્યનું છે કે એ લોકો જે કરશે છોકરાઓ, એ લોકો કહેશે એ નહીં કરે, એ ઇમ્પોર્ટન્ટ છે। અને સાથે સાથે 12-13 વર્ષમાં છોકરાઓનું માઇન્ડસેટ છે ને વયસ્ક હોય એવું થઈ જાય છે, એટલે એમની જોડે ઇન્સ્ટ્રક્શન આપવાની કે તું આમ નહીં કરે તો હું આમ કરીશ, એવું કરવાના બદલે ફ્રેન્ડલી રીતે કે મને એવું લાગે છે કે થોડો ટાઈમ આપણે મોબાઈલ બાજુ પર મૂકી અને સામસામે બેસીને પણ વાત કરી શકાય કે બહાર લઈ જઈ શકાય, કે એ રીતનું જો એક ફ્રેન્ડશિપ ડેવલપ કરે મા બાપ તો છોકરાઓમાં ફરક પડે। અને હવે વાત ચાંદીપુરાના પ્રકોપની। ચાંદીપુરા વાયરસને લઈને પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે, જેમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે આરોગ્ય
વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. જિલ્લાના તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં સ્પ્રેઇંગ અને ડસ્ટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને પાટણ, સરસ્વતી અને સમી તાલુકામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે અને રોગચાળો ફેલાતા અટકાવવાની કામગીરી તેજ કરી છે. તો હાલમાં જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે ચાંદીપુરા કિલ્લો ખતરનાક વાયરસ છે નાના બાળકો માટે, એ સૌને ખ્યાલ છે. જીવલેણ વાયરસ હાલમાં સાબિત થઈ રહ્યો છે અને ખાસ કરીને સેન્ડ ફ્લાયના કારણે આ જે રોગ છે તે ફેલાઈ રહ્યો છે. નાના બાળકો કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેને કારણે આ રોગ તેઓને પોતાના ભરડામાં લે છે. પાટણ જિલ્લામાં અત્યારે 3 કેસ નોંધાયેલા છે. એમાં સરસ્વતી તાલુકામાં એક, પાટણ તાલુકામાં એક અને સમી તાલુકામાં એક કેસ નોંધાયેલ છે. સરસ્વતી તાલુકાના દીકરાનું દુઃખદ અવસાન થયું છે, 5 વર્ષના બાળકનું. બાકીના બંને લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને સારવાર હેઠળ છે. બીજું કે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જે પણ જગ્યાએ આ પ્રકારની એવા સહેજ પણ લક્ષણો દેખાય, કોઈ પણ દીકરાને કે દીકરીને, તો નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાં પહોંચે. તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને પગલે ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભાવનગરની સરટી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતી 2 બાળકીઓને સારવાર માટે દાખલ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને બાળકીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત GBRC લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં બંને બાળકોની વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં અમારી પાસે બાળકોમાં કુલ 13 શંકાસ્પદ દર્દીઓ આવ્યા કે જેમાં અમને ચાંદીપુરાના લક્ષણો કે જેમાં અતિશય ભારે તાવ હોય, માથાનો દુખાવો હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે અને આંચકી આવતી હોય. એ પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 બાળકો જે અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે એના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાના છે અને રિપોર્ટ બાકી છે. બાળકોનું સેપરેટ આઈસીયુ અને નિયોનેટલ આઈસીયુ અવેલેબલ છે, જે બધા જ સાધનો, જરૂરી સાધનોથી સુસજ્જ છે. બેડસાઇડ ઓક્સિજન મળી શકે એની વ્યવસ્થા છે. બ્લડ ગેસ પણ ત્યાં જ મોનિટર થઈ જાય એવી વ્યવસ્થા છે. બાળકોના સેમ્પલ છે એ GBRC ગાંધીનગર મોકલવાની સરકારની સૂચના પ્રમાણે મોકલવામાં આવે છે અને ત્યાંથી 1 થી 1.5 દિવસમાં એના રિપોર્ટ આવતા હોય છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા એએમસીએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે શહેરની 1000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરતા 211 સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, જેના પગલે 7 ઝોનની 16 સાઇટ સીલ કરી 10,11,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી. એએમસીએ ચેતવણી આપી છે કે વારંવાર મચ્છરના પોરા મળી આવશે તો સંબંધિત સંચાલક અથવા મેનેજરની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા ઉલટીના 422, કમળાના 88 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાયા છે. અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે.